નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ મેમદાવાદ વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 6 મનોવિકૃતિ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ માનસિક વિકૃતિઓ છે કે જે ઘણા બધા રોગો છે, એવા માનસિક રોગો છે કે જેનાથી માનવીના વ્યક્તિત્વને વર્તનને અસર થતી હોય છે, અને એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. માનવીની જે જરૂરિયાતો છે, અપેક્ષાઓ છે, આકાંક્ષાઓ એ અમર્યાદિત છે. માણસ અમર્યાદિત અપેક્ષાઓ, ઈચ્છાઓ ધરાવે છે, એટલે એને સંતોષવાના જે માધ્યમો છે, સાધનો છે અને પ્રસંગો છે એ ખૂબ જ ઓછા છે. હવે એ ઈચ્છાઓને પ્રાપ્ત કરવાના જે સાધનો છે એ બહુ ઓછા છે. એટલે માનવીના જીવનની અંદર જે સુખ દુઃખ, ચડતી પડતી, હાર જીત વગેરે જે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓ આવે છે એનો સામનો માણસે કરવો પડતો હોય છે. એટલે એની અપેક્ષાથી વિરુદ્ધ જે દુઃખદ કે વિષમ જે પરિસ્થિતિ છે એમાં પોતાના જે આવેગો છે, લાગણીઓ છે, એના ઉપર માણસ નિયંત્રણ ગુમાવતો હોય છે, અને વ્યક્તિ પોતાનું વર્તન છે એ સાહજિક અને સાધારણતા એમાંથી ગુમાવી બેસે છે. એટલે જે વર્તન છે કે આવી જે અપેક્ષા વિરુદ્ધની જે દુઃખદ વિષમ પરિસ્થિતિઓ આવતી હોય છે ત્યારે એ પોતાના વર્તન પરનો કાબુ ગુમાવી બેસે છે. એટલે વ્યક્તિનું જે વર્તન છે એમાં જોવા મળતી જે અસાધારણ નું અભ્યાસ છે એ અહીંયા આપણે કરવાનો છે, અસાધારણ મનોવિજ્ઞાનમાં, કે જેમાં મનોવિકૃતિઓનો જે ઉદ્ભવ છે એ ઉદ્ભવ માટેના જવાબદાર કારણો, કઈ રીતે ઉદ્ભવ થાય છે એના માટેના કારણો, તેમજ એના ઉપચાર દર્શાવવામાં આવેલા છે કે કઈ રીતે, કયા રોગનો કઈ રીતે ઉપચાર કરવો. વૈશ્વિક સ્તરે એટલે વિશ્વની અંદર WHO નામની જે સંસ્થા છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કે જે શારીરિક સ્વાસ્થ્ય માટે સંકળાયેલી છે, તેમજ APA એટલે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, આ સ્પેશિયલ માનસિક રોગોના નિદાન અને ઉપચાર માટેની જ સંસ્થા છે કે જે વર્તમાન સમયની અંદર મનોરોગોને તેના જે વિવિધ લક્ષણો છે તેની સમય અવધિ અને એના આધારે એ વર્ગીકૃત કરે છે. એટલે આ પ્રકરણની અંદર આપણે માનસિક જે રોગો છે એના વર્ગીકરણ વિશેની માહિતી મેળવવાની છે. તેમજ માનસિક રોગો માટે જે જવાબદાર કારણો છે, હવે જવાબદાર કારણો ઘણા બધા છે, જૈવિક છે, સામાજિક છે, માનસિક ઘટકો છે, એના વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો પહેલો મુદ્દો છે અસાધારણ વર્તન એટલે શું? તો એની વ્યાખ્યા અહીંયા સમજાવી છે કે વ્યક્તિ અસાધારણ વર્તનને સમજવા માટે સૌથી પહેલા સાધારણ અને અસાધારણ વર્તનનો અર્થ સમજવાનો છે આપણે, કે સાધારણ કોને કહેવાય અને અસાધારણ કોને કહેવાય. તો સાધારણને અંગ્રેજીની અંદર એક શબ્દ આપ્યો છે, નોર્મલ. હવે આ શબ્દ લેટિન ભાષાની અંદર નોર્મા શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય છે સુથારની માપપટ્ટી. સુથારની માપપટ્ટી કેવી હોય છે? સીધી હોય છે. તો એ પ્રકારનું આદર્શ માપ ધરાવે છે, એટલે આદર્શ માપનું સાધન ગણ્યું છે, અને એના પરથી નોર્મલ શબ્દ ઉતરી આવેલો છે. એટલે આ સર્વ સ્વીકૃત શબ્દ તરીકે એને ઓળખવામાં આવે છે, જેને આદર્શ સ્થિતિ કહેવામાં આવી છે. હવે આ અસાધારણ વર્તન છે એના માટે, અસાધારણતા માટે અહીંયા અંગ્રેજીમાં એક નોર્મલની આગળ એક શબ્દ લગાવવામાં આવ્યો છે, એબનોર્મલ. તો એબનોર્મલ તરીકે ઉમેરવામાં આવે છે. નોર્મલ એટલે સાધારણ અને એબનોર્મલ એટલે અસાધારણ, જે અહીંયા AB તરીકે આપણને દર્શાવીને બતાવેલું છે કે AB જે અવે અને નોર્મલ થી દૂર એટલે નાથી દૂર, એવું અવે ફ્રોમ એટલે નાથી દૂર. કોનાથી દૂર? તો સાધારણથી. તો એબનોર્મલ નો અર્થ થાય કે સાધારણથી દૂર, એટલે અસાધારણ. માટે અસાધારણ એટલે જે સાધારણથી દૂર છે એને અસાધારણ તરીકે ઓળખવામાં આવે છે. હવે કયા વર્તનને સાધારણ અને કયા વર્તનને અસાધારણ કરવું તે પણ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હવે આપણા માટે સાધારણ વર્તન અને અસાધારણ વર્તન ને તારવવું એ પણ થોડુંક મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? કારણ કે આપણો સમાજ, સંસ્કૃતિ એ પ્રમાણેની છે કે એક સંસ્કૃતિમાં જે વસ્તુ છે
કે જે વર્તન છે એને સાધારણ ગણવામાં આવતું હોય તો બીજામાં એ અસાધારણ ગણવામાં આવતું હોય. એટલે સાધારણતા સાથે પાછી ઉંમર, જાતિ, સંસ્કૃતિ વગેરે જે પરિબળો છે એ પણ સંકળાયેલા હોય છે. દાખલા તરીકે શાળાએ જતા જો નાનું બાળક છે, એ નાના બાળકની પેન્સિલ ખોવાઈ જાય ત્યારે એ ધમ પછાડા કરે છે. હવે નાનું બાળક છે એ પેન્સિલ ખોવાઈ જાય એટલે શું કરે, તો આપણને ખબર જ છે કે રડવા માંડશે અને ધમ પછાડા કરશે અને મોટે મોટેથી રડી અને પેન્સિલ માટે જીદ કરે. તે કેટલેક અંશે સાધારણ વર્તન છે. હવે નાનું બાળક છે એટલે એ વર્તનને સાધારણ ગણવામાં આવ્યું છે, અસાધારણ ગણતા નથી. પરંતુ આ પ્રકારનું વર્તન જો 25 વર્ષનો યુવાન વ્યક્તિ કરે કે પોતાની પેન ખોવાઈ જાય અને એ બાળક જેવું વર્તન કરે તો એ વર્તનને આપણે સાધારણ ગણીએ ના. એ વર્તન કેવું રહેશે? અસાધારણ. એટલે સામાન્ય રીતે સાધારણ વર્તન જે તે સમાજ અને સંસ્કૃતિની ઉંમર, તબક્કા, ધોરણો અને એ સામાજિક અપેક્ષાઓ છે એને અનુરૂપ હોય છે, તેમજ પોતાનું જે વાતાવરણ છે એ સાથે અનુકૂલન સાધતું હોય છે અને એ પ્રમાણે એનાથી વિરુદ્ધ કે સામાજિક જે ધોરણો છે અને અપેક્ષાઓ છે એનાથી વિપરીત અને કુસમાયોજિત વર્તનને સાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવેલું છે. અસાધારણ વર્તન અંગે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપવા માટે પ્રયાસો કર્યા છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો વ્યાખ્યાઓ આપી છે કે અસાધારણ વર્તન કોને કહેવાય. એમાં પહેલી એક વ્યાખ્યા આપી છે વોરેને. અસાધારણ વર્તન એટલે સામાન્ય પર્યાપ્ત અને નમૂના સ્વરૂપની એટલે હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. તો વ્યાખ્યામાં શું કહેવા માંગે છે કે અસાધારણ વર્તન એટલે સામાન્ય કે પર્યાપ્ત, જે સામાન્ય વર્તન હોવું જોઈએ કે નમૂનારૂપ સ્વરૂપે હોવું જોઈએ એનાથી બિલકુલ ભિન્ન વર્તન એટલે અસાધારણ વર્તન. બીજી જેમ્સ પેજે એક વ્યાખ્યા આપી છે કે અસાધારણ વર્તન એટલે ખામીયુક્ત કે અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન હોય, કે જે અતાર્કિક હોય અને વર્તનમાં બંધ બેસતું ન હોય એ પ્રકારનું વિધ્વંસક અને હાનિકારક જો વર્તન હોય તો આવા વર્તન પ્રગટ કરનાર જે વ્યક્તિ છે એ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને મુશ્કેલીમાં મુક્તિ પણ હોય છે. આવી એક વ્યાખ્યા જેમ્સ પેજે કરેલી છે. અને જેસી કોલમેને એક નાનકડી પણ અસરકારક વ્યાખ્યા આપી છે કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તે વર્તન અસાધારણ છે. જેના નૈતિક મૂલ્યોનું ધોરણ જે છે એ નીચું હોય તો એનું વર્તન છે એ અસાધારણ ગણવું, એવું જેસી કોલમેને એક વ્યાખ્યા આપી છે. એટલે આ રીતે સર્વસામાન્ય વ્યાખ્યા તો આપણે આ રીતે આપી શકાય કે બધાને યોગ્ય લાગે એ પ્રકારની વ્યાખ્યા છે કે સમાજે નક્કી કરેલા જે ધારાધોરણો છે એ ધારાધોરણોથી કઈક અંશે જુદું પડતું, સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભી કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. કે અસ્વીકાર્ય અને વ્યક્તિને પોતે અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં જો મુશ્કેલી ઊભી કરે એવું જો વર્તન હોય તો એને અસાધારણ વર્તન ગણવું. આવી એક સર્વસામાન્ય વ્યાખ્યા પણ અપાઈ છે. ત્યાર પછી જે બીજો મુદ્દો છે કે વર્ગીકરણ. હવે તંદુરસ્ત સમાજની રચના તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા થાય છે. તો આપણને ખ્યાલ છે કે તંદુરસ્ત સમાજ ક્યારે રચાય? તો વ્યક્તિઓ તંદુરસ્ત હોય ત્યારે. હવે વ્યક્તિઓમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય જે વર્તન છે એનું પ્રમાણ વધુ હોય છે, એટલે તેનું સ્વસ્થ વ્યક્તિ કહીએ છીએ. એવી વ્યક્તિને આપણે સ્વસ્થ વ્યક્તિ કહીએ છીએ. કેટલાક વર્ષો પહેલા સ્વાસ્થ્યની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં માત્ર શારીરિક સ્વાસ્થ્યને જ ધ્યાનમાં લેવામાં આવતું હતું. હવે અગાઉના વર્ષોની અંદર ખાલી શારીરિક રીતે માણસ સ્વસ્થ હોય તો એ તંદુરસ્ત છે એવું માનવામાં આવતું હતું. પણ એ સમય એવો હતો કે શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં લેવાતું તો વાંધો નહોતો. પણ આજનો યુગ બદલાયો છે. હવે આજનો મનોભારનો યુગ છે એટલે એના કારણે શારીરિક સાથે માનસિક અને સામાજિક એ ત્રણેય રીતે સ્વસ્થ વ્યક્તિ હોવી જોઈએ. અને એ રીતે એક તંદુરસ્ત વ્યક્તિ તરીકે એને ઓળખવામાં આવે છે કે જો ત્રણેય અવસ્થાઓમાં એ બંધ બેસતી હોય તો જ એને સ્વસ્થ વ્યક્તિ ગણવી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે બે સંસ્થાઓ જોડાયેલી છે.
કે જેમાં એક છે WHO, જેને આપણે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. અને WHO શારીરિક અને માનસિક બંને ક્ષેત્રો સાથે જોડાયેલી છે. જ્યારે APA છે કે જે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, એ માનસિક રોગો સાથે સંકળાયેલી સંસ્થા છે. WHO દ્વારા વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે. હવે માનસિક રોગોને લગતા WHO એ કેટલાક વર્ગીકરણો બહાર પાડ્યા છે, અને એ વર્ગીકરણોમાં ICD આ એક વર્ગીકરણ એને બહાર પાડ્યું છે કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ડિસીઝ, અને બીજું APA દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા વર્ગીકરણો છે, તો એને DSM તરીકે ઓળખવામાં આવે છે. હવે DSM એટલે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, આવું આખું એનું નામ છે. એ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે ICD અને DSM આ બંને જે વર્ગીકરણો છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રોગો છે એ રોગોના લક્ષણોને વર્ગીકરણમાં અને તેના આધારે જે રોગો છે એનું નિદાન કરવામાં એ ઉપયોગી બને છે, કે જે રોગો છે એ રોગોનું નિદાન કરવામાં ખાસ એ ઉપયોગી બને છે. એ માટે ICD અને DSM કામ કરે છે. હવે 1948ની અંદર WHO દ્વારા પ્રકાશિત થયેલું ICD-6, 48માં ICD-6માં સૌ પ્રથમવાર શારીરિક જે રોગો હતા એની સાથે માનસિક રોગોના વર્ગીકરણનું પણ ઔપચારિક વર્ગીકરણ કરવામાં આવ્યું. હવે ICD-1 થી 5 સુધી એટલે 1 થી 5 સુધીમાં માનસિક રોગોને પ્રકાશિત કરવામાં આવ્યા નહોતા. 1948માં સૌ પ્રથમવાર ICD-6માં એ શારીરિકની સાથે સાથે માનસિક રોગોને પણ પ્રકાશિત કરવામાં આવ્યા. આ ઔપચારિક વર્ગીકરણ કરવામાં આવ્યું, અને 1952માં સૌ પ્રથમ APA દ્વારા DSMની પ્રથમ આવૃત્તિ અહીંયા રજૂ કરવામાં આવી, કે જે DSM-1 પ્રકાશિત થયું. અને અત્યાર સુધીમાં આ પ્રકાશિત થયેલા DSM છે એના વર્ગીકરણો આવૃત્તિના સંસ્કરણ મુજબ અહીંયા આપેલા છે. પરીક્ષાની અંદર અહીંયા DSMની ફૂલ ફોર્મે પૂછાતું હોય છે, અને ICDનું પણ ફૂલ ફોર્મ પૂછાતું હોય છે, એટલે વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન રાખશો. બીજું વર્ગીકરણ, DSMના વર્ગીકરણોના સંસ્કરણો અને પ્રકાશન વર્ષ અહીંયા આપેલા છે, કે DSM-1 1952ની અંદર આવ્યું, DSM-2 1968માં રજૂ થયું, DSM-3 1980, DSM-4 and DSM-5 DSM-3R એટલે રિવાઇઝ કરવામાં આવ્યું. એ 1987ની અંદર DSM-3 ને ફરીથી રિવાઇઝ કરવામાં આવ્યું 1987માં. પછી આવ્યું DSM-4 1994માં. ફરીથી DSM-4 ને ટેક્સ્ટ રિવ્યુ કરવામાં આવ્યું, અને એ 2000ની સાલની અંદર કરવામાં આવ્યું, અને DSM-5 2013ની અંદર સંસ્કરણ આપ્યું. એટલે છેલ્લું વર્ગીકરણ DSM-5 છે એ 2013ની અંદર આવ્યું છે. ત્યાર પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલીક માહિતી તમારા પુસ્તકની અંદર છે, પૂરક માહિતી છે, જે પરીક્ષાની અંદર પૂછાતી નથી, પરંતુ માનસિક રોગોના વર્ગીકરણ માટે તમને એમાંથી સારી એવી માહિતી મળશે, તો એ જોશો. ત્યાર પછી અસાધારણ વર્તનની સમજૂતી માટેના જે પ્રતિમાનો છે એની આપણે વાત કરીએ. તો અસાધારણ વર્તન કેમ ઉદ્ભવે છે? સૌથી પહેલો પ્રશ્ન આપણો એ હોવો જોઈએ. તો અસાધારણ વર્તનના જે વિશિષ્ટ લક્ષણો છે, કે જેમાં અસાધારણ વર્તનના કારણો અને એના ઉપચારને કેન્દ્રમાં રાખીએ તો ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ સંશોધનો કરેલા છે, અને પરિણામે અસાધારણ જે વર્તન છે એની સમજૂતી આપતા કેટલાક પ્રતિમાનો છે, કે જે મોડેલ્સ છે એ મનોવિજ્ઞાનની અંદર દર્શાવવામાં આવેલા છે. હવે એમાં છે પહેલા જૈવ પ્રતિમાનો, અને બીજું છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો. પહેલા એની આપણે વાત કરીએ તો મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, વાર્તનિક પ્રતિમાન અને બોધાત્મક પ્રતિમાન,
આ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો છે. હવે સૌથી પહેલા આપણે જૈવીય પ્રતિમાન વિશે વાત કરીએ કે જૈવીય પ્રતિમાનમાં જૈવીય બાબતોમાં જો ભૂલ થઈ હોય કે પ્રોબ્લેમ્સ આવ્યો હોય તો એના લીધે કેવા પ્રકારની વિકૃતિઓ આવે છે, કેમ આવે છે, શું છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. આ પ્રતિમાનની આપણે વાત કરવી છે કે અસાધારણ જે વર્તન છે એના માટે કેન્દ્રીય ચેતાતંત્ર એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એ વારસો અને મસ્તિષ્ક વિકાર એમ જ શરીરની જે જૈવીય રાસાયણિક જે સમતુલા છે એના માટે એ જવાબદાર માનવામાં આવે છે. એટલે મસ્તિષ્ક વિકાર વારસો કે કેન્દ્રીય ચેતાતંત્રની અંદર જો કોઈ પ્રોબ્લેમ થાય છે તો એનાથી વારસો અને મસ્તિષ્ક વિકાર એ જૈવીય રાસાયણિક અસમતુલા ઉદ્ભવે છે. અને આ પ્રતિમાનને મેડિકલ પ્રતિમાન અથવા રોગ પ્રતિમાન તરીકે પણ એને ઓળખવામાં આવેલું છે. હવે કેન્દ્રીય ચેતાતંત્ર છે એની પ્રબળતા અને જે સામાન્ય કાર્યક્ષમતા જે વ્યક્તિના વર્તનને અસર કરે છે કે જે કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ કરોડરજ્જુનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ચેતાતંત્રની અંદર મગજ અને કરોડરજ્જુ બે કામ કરે છે. એટલે આપણી દરેક જે બોધાત્મક કે માનસિક ક્રિયાઓ છે એ ક્રિયાઓનો આધાર મુખ્યત્વે મગજ છે. કે આપણે જેટલી ક્રિયાઓ કરીએ છીએ માનસિક ક્રિયાઓ એ બધી મગજના લીધે થાય છે. એટલે મગજમાં જો ગંભીર ઈજા થાય તો અસાધારણ વર્તન ઉત્પન્ન થઈ શકે છે. એટલે મગજની અંદર જો ગંભીર ઈજા સર્જાય તો એના કારણે આપણે અસાધારણ વર્તન જન્મે છે. હવે અસાધારણ વર્તન માટેના જે ચેતાકોષો છે અને ચેતા પ્રવાહ છે એ પ્રવાહના વહનની દિશા પણ એના માટે જવાબદાર છે કે કેવી રીતે ચેતા પ્રવાહ વહે છે. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે. આ એની નોર્મલ રીત છે કે એક ચેતાકોષમાંથી પ્રવાહ જાય તો બીજા ચેતાકોષની અંદર પ્રવેશ કરે. પરંતુ જો ચેતા પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે તે જ ચેતાકોષમાં પાછો ફરે છે, મતલબ કે એક ચેતાકોષમાં પ્રવેશ કરવાને એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષની અંદર પ્રવેશવાના બદલે એ ચેતાકોષ ફરી રિવર્સ આવે છે, તો એવા સમયે પ્રોબ્લેમ્સો ઊભા થાય છે. અને એ ચેતાકોષમાં પાછો ફરે તો જેને રીપુટેક પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ફરીથી એના એ ચેતાકોષમાં પાછો આવે છે. તો આ અસાધારણ વર્તન ઉત્પન્ન થાય છે. હવે અસાધારણ વર્તન માટે કેટલાક અંશે વારસો પણ જવાબદાર હોય છે. વારસાના પણ કારણો કહેલા છે એમાં. એટલે માતા પિતા દ્વારા મળતા જે જનીન તત્વો છે એ જનીન તત્વો વારસાનું વહન કરે છે. અને જેમાં શારીરિક ગુણ લક્ષણોની સાથે સાથે માનસિક જે વિકૃતિઓ છે એ વિકૃતિઓ કે અસાધારણ વર્તનનું પણ અહીંયા વહન થાય છે. અસાધારણ વર્તનનું પણ વહન એની જોડે થતું હોય છે. નીલ અને અલ્ટામાન્સ 1980માં એવું દર્શાવે છે કે સ્ક્રિઝોફેનિયા એટલે છિન્ન મનોવિકૃતિ એ વારસાગત જોવા મળતી વર્તન વિકૃતિ છે. વારસાગત એટલે આપણા દાદામાંથી પિતામાંથી આપણામાં કોઈકને જો વારસામાં હોય તો એમાંથી આપણી અંદર આવવાની શક્યતાઓ રહેલી છે. અને પેકેલે 1982માં ખિન્નતા એટલે ડિપ્રેશન, છિન્ન મનોવિકૃતિ અને ખિન્ન મનોવિકૃતિ, ખિન્નતા, આ બે મુખ્ય મનોવિકૃતિઓ છે. ડિપ્રેશન આના પર અભ્યાસ કર્યા અને એ અસાધારણ વર્તન માટે વારસાના ઘટકોનું મહત્વ એને સાબિત કર્યું કે વારસાના જે ઘટકો છે એ ઘટકોમાં મળતું વર્તનની જે ઘટકોનું મહત્વ છે એ કેવી રીતે કામ કરે છે એ એણે બતાવ્યું. હવે મનોદુર્બળતા વારસાગત જોવા મળતી જે માનસિક અક્ષમતા છે કે માનસિક જે અક્ષમતાઓ છે એ અક્ષમતાઓની એને અહીંયા વાત કરી કે જે કોલમેને કરેલા જે અભ્યાસો છે એ એણે દર્શાવ્યા. માતા પિતામાં અસાધારણ વર્તન કે જો વિકૃતિ હોય તો એ લોહીની સગાઈની દ્રષ્ટિએ વારસાનું સામ્ય છે એ સામ્યમાં વધતા રોગ થવાની સંભાવના પણ વધી જાય છે. હવે વારસાની અંદર જો લોહીની સગાઈ જો હોય તો એ દ્રષ્ટિએ વારસામાં સામ્યતા વધુ જોવા મળતી હોવાથી આવા રોગો છે એ પણ અસાધારણ વર્તનવાળા રોગો પણ એ માતા પિતામાંથી બાળકની અંદર આવતા જોવા મળે છે. હવે એક દળ જોડિયા જે બાળકો છે એ બાળકોમાં
અસાધારણ વર્તનની સંભાવના દ્વિદર જોડિયા બાળકો કે ભાઈ ભાંડુઓની સરખામણીમાં વધુ હોય છે. હવે જોડિયા બાળકો બે પ્રકારના હોય છે. એક છે એક દળ જોડિયા બાળકો અને બીજા છે દ્વિદળ જોડિયા બાળકો. આ બંને બાળકો વિશેનો ફર્ક શું છે? તો એક દળ જોડિયા બાળકો છે એ કાં તો બંને બાળકો મેલ એટલે છોકરા હોય અથવા ફિમેલ એટલે છોકરીઓ હોય છે, અને દ્વિદળ જોડિયા બાળકો એ કાં તો બંને છોકરા, બંને છોકરીઓ અથવા એક છોકરો અને એક છોકરી હોઈ શકે છે. હવે આ એક દર જોડિયા બાળકો છે એ એકબીજાની બિલકુલ ઝેરોક્સ કોપી હોય છે, એટલે એકબીજા જેવા જ દેખાતા હોવાના કારણે આવા બાળકોની અંદર રોગોનું પ્રમાણ છે, માનસિક રોગોનું પ્રમાણ એ વધારે જોવા મળે છે. એટલે એક બાળકને જો ઉન્માદ કે ખિન્નતાની મનોવિકૃતિ થઈ હોય તો એવું માનવાનું કે બીજા બાળકને આ રોગ થવાની સંભાવના 95.7% રહેલી છે. એકદળ જોડિયા બાળકોમાં એક બાળકને જો આ પ્રકારની જો ઉન્મત્ત કે ખિન્નતાની જો વિકૃતિ આવી જાય છે તો બીજા બાળકને થવાની સંભાવના કેટલી છે? 95.7% રહેલી છે. એટલે પરિણામે વારસાની પ્રબળતા છે એ અહીંયા સૂચવે છે. બીજું, ખામીયુક્ત જે જનીન તત્વો છે એની આપણે વાત કરીએ કે ખામીયુક્ત જનીન તત્વોની અસર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની ચયાપચયની જે ક્રિયાઓ છે અને ઉત્સેચકો છે એના પર પણ થાય છે. એટલે જનીન તત્વોની જોડ નંબર 13, 17 અને 21. આના પર કંઠ ગ્રંથિમાંથી જે ઝરતો થાઇરોક્સિન છે એના નામની અંતઃસ્ત્રાવની ઉણપના કારણે ક્રેટિનિઝમ નામની મનોદુર્બળતા જન્મે છે. હવે આ મુખ્યત્વે આ ખામીયુક્ત જનીન તત્વો ની અહીંયા વાત કરવામાં આવી છે કે જે ચયાપચયની ક્રિયા, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, ઉત્સેચકો એના પર અસર કરે છે. તો આ જનીન તત્વોની જોડ નંબર 13, 17 અને 21. હવે ટોટલ જનીન તત્વો અહીંયા 23 હોય છે. તો એ 23 રંગસૂત્રોની જોડીમાંથી 13, 17 અને 21માં જો પ્રોબ્લેમ આવે છે તો કંઠ ગ્રંથિમાંથી જે જરતો સ્ત્રાવ છે થાઇરોક્સિન નામનો, એ અંતઃસ્ત્રાવની ઉણપના કારણે ક્રેટિનિઝમ કે મનોદુર્બળતા જન્મે છે. આ આવેગની સમયની જે પ્રતિક્રિયાઓ છે એના માટે જવાબદાર એવી એડ્રિનલ ગ્રંથિ છે એ ગ્રંથિ સ્ત્રાવની અસાધારણતાને કારણે કેટલીક મનોદુર્બળતાઓ જન્માવતી હોય છે, અને જેની હાજરીથી માત્રથી શરીરમાં જે ચાલતી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ઝડપી બની જાય છે. એટલે તેવા જે ઉત્સેચકો છે જો ખામીયુક્ત હોય, ઉત્સેચકો ખામીયુક્ત હોય તો તેની નિષેધક અસર ચયાપચયની ક્રિયા પર પડતી હોય છે. હવે મગજની અંદર ચાલતી જે ચયાપચયની ક્રિયા છે એમાં અવરોધ આવતા આંચકી, ફેનિલ્યુપરિવિક અને એલિગ્રોફેની નામના મનોદુર્બળતાઓ જોવા મળે છે. આ મનોદુર્બળતાઓ છે એ અહીંયા આપણને જોવા મળી શકે છે. હવે આધુનિક જૈવિક અભિગમની જો વાત કરીએ તો એ અસાધારણ વર્તન માટે વારસાની સાથે સાથે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને અને મસ્તિષ્ક વિકારને વધુ મહત્વ આપે છે. એટલે પક્ષઘાત, વિભ્રમ, અલ્ઝાઇમર નો જે રોગ છે વગેરે મસ્તિષ્ક વિકાર જવાબદાર હોય છે. આ બધા રોગો માટે મસ્તિષ્ક વિકારની જવાબદારી ઠેરવવામાં આવે છે, જેમાં સ્મૃતિભ્રંશ અને બુદ્ધિગમ્ય ક્ષમતાઓનો હ્રાસ થાય છે. સ્મૃતિભ્રંશ, સ્મૃતિમાં ભૂલી જવું કે ભૂલાઈ જવું, બુદ્ધિગમ્ય જે ક્ષમતાઓ હોય છે એનામાં પ્રોબ્લેમ્સ આવતા હોય છે. આપણા શરીરની અંદર ડોપામાઇન કે નોર એપિનેફ્રિન, સિરોટીનના જે સિરોટીન ગાબા છે વગેરે જેવી જે રસાયણો છે એ આવેલા હોય છે. એટલે આ રસાયણોની અનિયમિતતા કેટલાક અસાધારણ વર્તનો અને મનોવિકૃતિઓ પણ જન્માવે છે. દાખલા તરીકે ડોપામાઇનની જો વાત કરીએ તો એ માત્રામાં થયેલા જે ફેરફારો છે એ ફેરફારોના કારણે છિન્ન મનોવિકૃતિ ઉદ્ભવતી હોય છે. અને ચિંતાની જે વિકૃતિ છે કે જેને ગાબાના પ્રમાણમાં થયેલો ફેરફાર, ગાબા છે એમાં જો ફેરફાર થાય તો એ જવાબદાર ઠેરવવામાં આવેલું છે. આઘાતજન્ય જે આવેગો છે એ આવેગાત્મક જે વિકૃતિઓ છે એ વિકૃતિઓમાં સિરોટીનને અગત્યની ભૂમિકા ભજવી છે. સિરોટીન છે એના કારણે પ્રોબ્લેમ્સ આવતા હોય છે. હવે
મનોવૈજ્ઞાનિક જે પ્રતિમાનો છે એમાં અસાધારણ વર્તન માટે જવાબદાર વ્યક્તિત્વના જે પાસાઓ છે એની અહીંયા આપણને વાત કરવામાં આવી છે. એ અનુભવો જીવનના પ્રારંભિક જે વર્ષો છે એના અનુભવો વગેરે જે અભ્યાસો છે એ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં કરવામાં આવેલા છે. એટલે મનોવૈજ્ઞાનિક પ્રતિમાઓમાં અસાધારણ વર્તનને જો સમજવું હોય તો એના માટે પ્રયત્ન જે કરવામાં આવ્યો છે એ અહીંયા વિજ્ઞાનમાં જે અસ્તિત્વ છે એની અહીંયા પ્રતિમાનોની કેટલીક વાત કરેલી છે. હવે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, બીજું છે વાર્તનિક પ્રતિમાન, ત્રીજું છે બોધાત્મક પ્રતિમાન, ચોથું છે માનવવાદી પ્રતિમાન અને પાંચમું છે આંતરવૈયક્તિક પ્રતિમાન. અહીં મનોવિશ્લેષણાત્મક વાર્તનિક જે પ્રતિમાન છે અને બોધાત્મક પ્રતિમાન એના વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, મનોવિશ્લેષણાત્મક જે પ્રતિમાન છે એ અહીંયા પરીક્ષાની અંદર એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આપણે ગણીએ તો એક ઇમ્પોર્ટન્સ કે આઈએમપી કહી શકાય. હવે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન આ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા પર આધારિત છે. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે એમની વિચારધારણા અહીંયા રજૂ કરી છે, જેમાં એમને ચિકિત્સાત્મક અનુભવો, એ પોતે ડોક્ટર હતા એટલે એમને ચિકિત્સાના જે અનુભવો હતા એના આધારે વિચારધારા દર્શાવી અને એના પ્રતિમાનો દર્શાવ્યા અને એમાં મુખ્ય ખ્યાલો એમને સમજૂતી અહીંયા આપણને આપી છે. એમાં પહેલો જ મુદ્દો છે ચેતન અને અચેતન મન. હવે આપણા મનની અંદર ત્રણ પ્રકારના આમ તો મન છે, ચેતન મન અને અચેતન મન અને ત્રીજું છે અર્ધચેતન મન. પણ અહીંયા આપણે ચેતન અને અચેતન મનની વાત કરવી છે. તો ફ્રોઈડના મતે અસાધારણ વર્તન માટે અચેતન મનમાં રહેલી જે દમિત લાગણીઓ છે, શું કહે છે કે એ એવું કહેવા માંગે છે કે જે ચેતનમાં નથી પણ અચેતન મનમાં રહેલી દમિત લાગણીઓ કે જે દબાયેલી છે, એવી લાગણીઓ, આવેગો કે જે દુઃખદ અનુભવો છે એ જવાબદાર હોય છે. એટલે એમણે ચેતન મન અને અર્ધચેતન મન અને અચેતન મનના જે સંઘર્ષો છે એ સંઘર્ષો વ્યક્તિને અસાધારણ વર્તન તરફ દોરી જાય છે, કે જે ચેતનમાં નથી પણ અર્ધચેતન અને અચેતન મનમાં રહેલા છે, એ અંદર દબાયેલા છે. એના કારણે એ સંઘર્ષ તરફ આપણને દોરી જાય છે. હવે ચેતન મનમાં જે આવી ઘટનાઓ છે કે અનુભવો છે એનું આંકન થયેલું છે. એટલે એમાંથી વ્યક્તિ સંપૂર્ણપણે સજાગ કે જાગ્રત હોય છે. આનાથી વ્યક્તિ સંપૂર્ણપણે સજાગ કે જાગ્રત હોય છે. જે ચેતન મનની અંદર ઘટના બને છે એની વાત છે, કે જે તમે જાગ્રત અવસ્થાની અંદર છો એટલે એ ચેતન અવસ્થા થઈ. એમાં જે ઘટના બને છે એનાથી આપણે જાગ્રત છીએ, એટલે એ સંપૂર્ણપણે સજાગ હોવાથી આપણે એ પ્રમાણે કાર્ય કરીએ છીએ. પણ અચેતન મનમાં એવી દમિત લાગણીઓ હોય છે કે અનુભવો રહેલા હોય છે કે જે વ્યક્તિ માટે પડકારરૂપ કે દુઃખરૂપ હોય છે કે અપમાનજનક હોય છે. એટલે એ વસ્તુઓ સામાજિક અને નૈતિક રીતે ન સ્વીકારી શકાય એવી હોય, કે એવી લાગણીઓ છે કે જે સામાજિક રીતે સ્વીકારી શકાય નહીં, તો એ વસ્તુઓ અચેતન મનની અંદર રહેલી હોય છે. હવે આ અચેતન મનની જે વિગતો છે એ વ્યક્તિ સજાગ કે જાગ્રત હોતો નથી ત્યારે એ બહાર આવે છે. એના વિશે આપણને ખ્યાલ પણ હોતો નથી કે આ વસ્તુઓ અજાગ્રત મનની અંદર પડેલી છે. હવે ફ્રોઈડે ચેતન અને અચેતન મનની સરળ સમજૂતી અહીંયા હિમશિલાના ઉદાહરણ પરથી એક આપી છે, કે જેમાં સમુદ્રમાં જે તરતી હિમશિલા હોય છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમુદ્રની અંદર હિમશિલા તરતી હોય તો એ કેવી રીતે હોય છે, કે આ રીતે હિમશિલા તરતી હોય છે, કે જેનો 10% ભાગ છે, આ 10% જ ભાગ છે, એ 10% ભાગ ઉપરની સપાટી પર દેખાય છે. એટલે આપણને શું લાગે કે હિમશિલા કેટલી છે, દેખાય છે એટલી, પણ એના કરતા 90% ભાગ એ ક્યાં હોય છે, પાણીની અંદર હોય છે સમુદ્રના. તો
ઉપર 10% જે ભાગ દેખાય છે હિમશિલાનો એ ચેતન મન છે, અને જે દેખાતો નથી અને પાણીની અંદર છે એ કેવો છે? અચેતન મન છે. એટલે 90% એવું માણસની અંદર પણ છે કે માણસની અંદર અચેતન મનનો ભાગ એ 90% છે અને ચેતન મનનો ભાગ એ 10% છે. એટલે આ રીતે અચેતન મનમાં જે રહેલી વિગતો છે એ કોઈને કોઈ સ્વરૂપે બહાર આવવાનો પ્રયાસ કરે છે. હવે અચેતન મન 90% હોય એટલે શું થાય છે? એ અચેતન મનની અંદર રહેલી જે વસ્તુઓ છે ને બહાર ધકેલે છે. એટલે ક્યારેક લખવા બોલવામાં આપણને ભૂલો થાય, ભૂલોનું સ્વરૂપ સર્જાય, અથવા સ્વપ્નમાં બહાર આવે, સ્વપ્ન તરીકે આપણે ઓળખીએ તો ક્યારે એ અસાધારણ વર્તન છે કે નખ કરડવા, પગ સતત હલાવવા, એકની એક ક્રિયા કરવી, વારંવાર કરવી, તો આ ક્રિયાઓમાં આપણું ધ્યાન ચેતન અવસ્થામાં હોતું નથી, અચેતન અવસ્થા તરફ જતું હોય છે. એટલે એવા સમયે જે લાગણીઓ છે એ બહાર આવતી હોય છે, અને એ જે લાગણીઓ છે એ અચેતન મનમાંથી આવે છે. તો ક્યારેક આવી જે બાબતો છે એ મનોવિકૃતિના સ્વરૂપમાં બહાર આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસ કર્યો મનોવિજ્ઞાનની અંદર પાઠ નંબર 6 મનોવિકૃતિઓ, એમાં અસાધારણ વર્તન એટલે શું, ત્યાર પછી એનું વર્ગીકરણને સમજ્યા, એના પ્રતિમાનોની વર્તનના પ્રતિમાનો, એમાં જૈવ પ્રતિમાનની આપણે ચર્ચા કરી, અને પછી મનોવૈજ્ઞાનિક પ્રતિમાનમાં મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનની આપણે થોડીક ચર્ચા કરી છે. તો હવે આગળની જે ચર્ચા છે કે જેમાં આપણે જોવાનું છે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ, એટલે ઈડ, ઈગો અને સુપર ઈગો, એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.